કેશોદના ખમીદણા ગામના શ્રમિકને જૂનાગઢના શખ્સે ફોનમાં ગાળો આપી પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. કેશોદ પોલીસે જૂનાગઢના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના ખમીદણા ગામે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હરિભાઈ રાણાભાઈ પરમારને મોબાઈલ ફોનમાં ફોન આવતા જ હરિભાઈ ખમીદણાથી બોલે છે એવું પૂછતા હા પાડવાની સાથે જ મા બહેન સામે જેમ ફાવે તેમ અપશબ્દો બોલવાની શરૂ કર્યું હતું ને કહ્યું હતું કે જૂનાગઢથી રાહુલ ખાણીયા બોલું છું અને તારો ફોન તો આ નંબર પર કેમ આવ્યો હતો. ત્યારે શ્રમિક હરિભાઈ રાણાભાઈ પરમારે સ્પષ્ટતા કરી કે કહ્યું કે મેં ફોન કર્યો નથી. આમ છતાં ફરીથી જેમ ફાવે તેમ અપશબ્દો આપતા ના પાડવામાં આવતા વધુ અપશબ્દો આપી ધમકી આપી હતી કે તને અને તારા દીકરાને જોઈ લઈશ અને જેલમાં પુરાવી આપીશ. જૂનાગઢના રાહુલ ખાણીયા એ ફરીથી બીજા ફોનમાંથી ફોન કરી ફરીથી જેમ ફાવે તેમ અપશબ્દો આપી તને અને તારા દીકરાને જીવતા નહીં મૂકો અને એમ કહી અપશબ્દો ફરી બોલવા લાગતા ના પાડવામાં આવતા સતત ફોન કરી મન ફાવે તેમ અપશબ્દો આપવા છતાં ઉપરાંત પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા કેશોદ પોલીસ દ્વારા હરિભાઈ રાણાભાઈ પરમારનું નિવેદન નોંધી જૂનાગઢના રાહુલ ખાણીયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ એસઆઈ એસ જે મોરી ચલાવી રહ્યા છે. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.